એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લા નજીક ધરોઈ ડેમ પર સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કરાયું। આજથી 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ચાલશે। જમ્મુ અને કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વહેલી સવારથી નાર્કો આતંકવાદ ફંડિંગ અંગે અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા। આતંકવાદી સંગઠન અને સ્થાનિક લોકો વચ્ચે ફંડિંગ નેટવર્કની તપાસ ચાલી રહી છે। ગુજરાતના ઉત્તર ભાગમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે। દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હતી। તે વચ્ચે અનેક જિલ્લાઓમાં અષાઢ માસ જેવો નજારો જોવા મળ્યો। દેશના અલગ અલગ પ્રદેશોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો, જેને પગલે લોકોને ગરમીથી રાહત મળી। બાંગ્લાદેશમાં સર્જાયેલી રાજકીય અસ્થિરતા વચ્ચે સરકારના મુખ્ય સલાહકાર ડોક્ટર મોહમ્મદ યુનુસે રાજીનામું આપવાની ધમકી ઉચ્ચારી। આ પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવ્યો તો તે પદ પર રહેશે નહીં, તેમ તેમનું કહેવું છે। ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને તંત્ર સજ્જ છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો કોરોનાનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો। અમદાવાદમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ। મકાન બાંધકામ દરમિયાન દિવાલ ધસી પડતા 6 શ્રમિકો દટાયા। આ દુર્ઘટનામાં 4થી વધુ શ્રમિકોના મોત નિપજ્યાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે 3 શ્રમિકોને ઈજા પહોંચી છે। હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વ પ્રવાસન માટે એક સંપૂર્ણ પેકેજ અમે રજૂ કર્યું છે, જેને કારણે હવે વિકાસના ફાયદા ઉત્તર પૂર્વના દરેક ખૂણા સુધી પહોંચી રહ્યા છે અને આની પર્યટન પર સકારાત્મક અસર પડી રહી છે। ત્યાં પ્રવાસીઓની સંખ્યા પણ બમણી થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ ભુજમાં જોવા મળ્યો। પીએમ મોદી ભુજમાં રોડ શો અને સભાને સંબોધિત કરશે। કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને કલેક્ટર આનંદ પટેલે સભા સ્થળ ખાતે પહોંચીને તૈયારીની સમીક્ષા કરી। અયોધ્યામાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત કરીને પૂજા પ્રાર્થના કરી હતી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।